once again welcome to the Saraswati group of education. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરની શુભ શરૂઆત કરવાની છે. આ ચેપ્ટર ભણવાની તમને બહુ મજા આવશે, કારણ કે આજે આપણે ચેપ્ટર નંબર 7 એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ વિશે અભ્યાસ કરવાનો છે. તો આ ચેપ્ટરમાં તમે ઘણી અલગ અલગ નવી વનસ્પતિઓ, ઘણા અલગ અલગ નવા પ્રાણીઓ એ ક્યાં રહે છે, બરોબર, એનું રહેઠાણ શું છે, એનો ખોરાક શું છે, આ બધા વિશે આપણે માહિતી મેળવવાની છે. જે તમે કદાચ સાંભળ્યું પણ નહીં હોય કે લે આવા પણ પ્રાણીઓ હોય, આવી પણ વનસ્પતિઓ હોય, બરોબર. તો આજે આપણે એના જ વિશે ચેપ્ટર નંબર 7 માં માહિતી મેળવવાની છે. સાવ મજા આવે એવું ચેપ્ટર છે, સાવ સિમ્પલ ચેપ્ટર છે. આમાં તમારે ખાલી આવી થિયરી જ આવશે, બરાબર, એ યાદ રાખવાની છે. અમુક અમુક જગ્યાએ નામ આવશે, પ્રાણીઓ વિશે માહિતી મેળવવાની છે કે આ પ્રાણી આ જગ્યાએ રહે છે, આ એનો ખોરાક છે, રહેવા માટે એને અનુકૂળ વિસ્તાર આવો છે, આ એની ખાસિયત છે. જેમ કે આપણે ખિસકોલી જોઈ હોય, પરંતુ તમે ક્યારે ઉડતી ખિસકોલી નામ સાંભળ્યું? બરાબર, યસ, આપણે નવું લાગે, લે ખિસકોલી ઉડતી હોય, હા, એવી પણ ખિસકોલી આવે કે જેને આપણે ઉડતી ખિસકોલી કહીએ છીએ. તો એ ખિસકોલીમાં ફેર શું હોય? તો કે એને પાંખો હોય છે, બરાબર. નવું રહ્યું ને? બસ આ જે ચેપ્ટરમાં આપણે આવી અવનવી માહિતીઓ મેળવવાની છે કે જેનાથી આપણે અજાણ હશું. એટલે આ ચેપ્ટર ભણવાની પણ બહુ મજા આવશે અને સાવ ઈઝી ચેપ્ટર છે. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા ઇન્ટ્રોડક્શન થી. તો હવે આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન તમને બાળકો ધોરણ 7 સાથે કંઈક અટેચ કરાવે છે, એટલે કે એની સાથે જોડેલું છે. શું? તો કે યાદ કરો, ધોરણ 7 માં તમારે એક ચેપ્ટર આવતું, એમાં કહેતા કે પેલી અને બુઝો છે ને એ પ્રોફેસર અહેમદ સાથે વનમાં ફરવા ગયા હતા. હવે અહીં જો આપણે એ કીધું છે કે સ્ટાન્ડર્ડ 7th માં આપણે ભણી ગયા કે બુઝો અને પહેલી પ્રોફેસર અહેમદ સાથે જંગલનું ભ્રમણ કર્યું. હવે ઈ જંગલના ભ્રમણ કરવા ગયા હતા ને, ત્યાં ઈ લોકોએ ઘણી અવનવી વસ્તુઓ જોઈ હતી, એની માહિતી મેળવી હતી, ઘણા એને નવા નવા અનુભવ થયા હતા, બહુ જ ઈ લોકોને મજા આવી હતી. ક્યાં ક્યાં અનુભવ થયા હતા? તો કે પ્રોફેસર અહેમદે કીધું હતું કે આપણે ચાલતા હોય જ્યારે પણ સાંજના સમયે વનમાં, ત્યારે આપણા બૂટ ચપ્પલનો પગનો અવાજ આવવો જોઈએ નહીં. કારણ કે પક્ષીઓ એમના માળામાં સાંજના સમયે આવી ગયા હોય અને રાતના સમયે સૂઈ ગયા હોય, તો અહીંયા આપણે અવાજ કરીએ તો એ ઉઠી જાય, એટલે શું થાય, એના માટે ડિસ્ટર્બ થાય. આપણે ઘરે સૂતા હોય ને આપણે બહુ જોર જોરથી દરવાજા ધબાધબી બોલાવે તો કેવું મગજ ફરી જાય, એમને નીંદરમાંથી કોઈ ઉઠાડે તો એને એવું જ થાય ને, એને નીંદરમાંથી તમે ઉઠાડો તો, બરાબર. એટલે એને શું કીધું હતું કે તમારે અવાજ કરવાનો નથી, આ ઉપરાંત બોલવાનો અવાજ પણ કરવાનો નથી, બરાબર. આ બધી વસ્તુઓ વિશે જાણી હતી. આ ઉપરાંત તારાઓ વિશે પણ માહિતી મેળવી હતી, બરાબર. કઈ જગ્યાએ કયું જૂથ હોય છે તારાઓનું, આ બધી મસ્ત આપણે માહિતી મેળવી હતી. અને જો તમારે હજી આ રિકોલ કરવું હોય તો બાળકો તમે ધોરણ 7 ની ટેક્સ્ટ બુક જોઈ શકો છો, એનું ઇન્ટ્રોડક્શન વાંચી લેજો એટલે તમને યાદ આવી જશે. ઓકે, હવે આપણે આગળ વધીએ. તો કે ત્યાં તેમને ઘણા બધા અનુભવો થયા અને નવી નવી વાતો જાણવા મળી. એ હમણાં જ મેં તમને કીધું, એને ઘણા બધા રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે માહિતી મેળવેલી હતી, વન અભયારણ્ય વિશે માહિતી મેળવેલી હતી, જંગલો વિશે પણ માહિતી મેળવેલી હતી, બરોબર. આ ઉપરાંત કયું જંગલ, કયું અભયારણ્ય, કયા શહેરમાં આવેલું, સ્પેશિયલ એ કયા પ્રાણીઓ માટે જાણીતું છે, એના વિશે પણ આપણે વ્યવસ્થિત માહિતી મેળવી હતી. અને બધા પ્રાણીઓની સંખ્યા પણ આપણે ઘણા બધા પ્રાણીઓની સંખ્યા જોઈ હતી. ઓકે બાળકો, એમાં કઈ કઈ વસ્તુ આવી હતી? તો કે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવ્યું હતું, લોકચાવ વાઇલ્ડ લાઈફ અભયારણ્ય આવ્યું હતું. એમાં આપણે અભયારણ્ય અલગ છે, રાષ્ટ્રીય ઉદ્યાન અલગ છે, આ બધી ચર્ચા કરી હતી. ઓકે, ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ, આ ઉપરાંત વાઘ સંરક્ષિત વિસ્તાર વિશે માહિતી મેળવેલી હતી કે ભારત સરકારે વાઘને બચાવવા માટે સેવ ધ ટાઈગર નામનો પ્રોજેક્ટ શરૂ કરેલો હતો. આપણા ચેપ્ટરમાં નથી, પણ જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે જણાવી દઉં. ભારત સરકારે કયો તો કે સેવ ધ ટાઈગર, વાઘને બચાવવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરેલો હતો. એક સમય એવો હતો આપણા ભારતમાં કે વાઘની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જતી હતી. તો એટલા માટે
એ સંખ્યા વધારવા માટે અને જાળવી રાખવા માટે ભારત સરકારે સેવ ધ ટાઈગર કે વાઘને બચાવો એ પ્રોજેક્ટ શરૂ કરેલો હતો. ઓકે, આના બધા વિશે આપણે માહિતી મેળવી જ ગયા હતા. એટલે આ તો જસ્ટ ઇન્ટ્રોડક્શન છે. સાચું આપણું ચેપ્ટર અહીંયાથી ચાલુ થાય છે. ઓકે, હવે વન નાબૂદી અને તેના કારણો. બાળકો આપણા ચેપ્ટરનું નામ શું હતું યાદ કરો તો કે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ. એટલે કે એનું રક્ષણ કઈ રીતે કરવું એના વિશે આપણે માહિતી મેળવવાની છે. ઉપરાંત માનવીઓની એવી કઈ પ્રવૃત્તિ છે કે જેનાથી આ લોકો દિવસે ને દિવસે વિલુપ્ત થઈ જાય છે, એની પ્રજાતિ છે એમાં ઘટતા જોવા મળે છે. બરોબર. આ ઉપરાંત હવે ઓકે તો ભૂલ થઈ ગઈ, પણ હવે માનવીઓએ એવી કઈ પ્રવૃત્તિ કરવી જેથી એમની સંખ્યામાં વધારો થાય, એમના ઘરનો નાશ ન થાય. બરાબર. એટલે જો આપણું પહેલું ચેપ્ટરનો પહેલો જ પોઈન્ટ શું છે તો કે વન નાબૂદી અને તેના કારણો. કેમ કે આ બધા રહે છે ક્યાં અલ્ટિમેટલી તો કે જંગલમાં અને વનમાં. હવે એ જ નાબૂદ થઈ જાય તો એની સંખ્યા ઘટી જ જવાની છે ને. તમે બાળકો ઘણી વખત ન્યૂઝપેપરમાં પણ સાંભળેલું હશે કે આ ગામમાં આ સિંહ, વાઘ, ચિત્તો કે દીપડો ગામમાં ઘૂસી ગયા. બરાબર. ખેડૂતને હાનિ પહોંચાડી. આ ઉપરાંત પશુઓનું મારણ કર્યું. તો આ બધી વસ્તુ ક્યારે થતી હોય? જ્યારે એમને એમનું ઘર છે એમાંથી કાઢી નાખવામાં આવતા હોય. એટલે કાઢતા તો ન હોય, પરંતુ એમાં દિવસે ને દિવસે જંગલોની જે જગ્યા છે ત્યાં એનો ઉપયોગ કારખાના બનાવવા, આ ઉપરાંત બીજા એવા ઉદ્દેશ્યોથી જે હમણાં આપણે ભણશું, બરોબર, એના કારણે એના ઘર એમના પાસેથી છીનવાઈ જતા હોય છે. વિચારો, તમારું ઘર હોય, તમારી પાસેથી કોઈક લઈ લે તો આપણે કેટલી બધી મહેનત કરીને એક ઘર લીધું હોય. બધાનું એક તો સપનું હોય જ કે મારું પોતાનું ઘરનું ઘર હોય, મારે ક્યાંય ભાડું ન રહેવું, ભાડે ન ભરવું. બરાબર. તો એમ પ્રાણીઓને પણ પોતાનું ઘર જરૂરી છે. હવે એના ઘરમાં કાઢી મૂકો તો તમારા ઘરમાં આવી જ જાય. પછી આવે તો આપણે એમ ન કહીએ કે ઓહો સિંહ વાઘ આવ્યા. હવે આવે જ ને, તમે કાઢ્યા, એ નથી આવ્યા. તમારી એવી પ્રવૃત્તિ છે કે સિંહ વાઘ તમારે આવ્યા. ઓકે, તો આપણે હવે એ પોઈન્ટ ચાલુ કરવાનો છે. ઓકે, વન નાબૂદી અને તેના કારણો. સાવ સિમ્પલ પોઈન્ટ છે. આ બાળકો પ્રશ્ન તમારે 7મા માં આ બધું આવતું, 8મા માં આવે છે, 9મા માં પણ આવશે. ઓકે, અને આ બધું એવું નથી કે તમે યાદ જ રાખો, ખાલી એકવાર સમજશો એટલે પણ તમને યાદ રહી જશે. ઓકે, શું કહે છે તો કે આપણી પૃથ્વી ઉપર વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળે છે. તમે જાણો છો વનસ્પતિમાં તમે લીમડો, પીપળો, આંબો, સીતાફળનો, દ્રાક્ષનો વેલો, બરાબર, દ્રાક્ષનો વેલો હોય, આવી ઘણી બધી વનસ્પતિ જોવા મળે, અવનવી વનસ્પતિ, જેના અમુકના તો આપણને નામે ખબર ન હોય. ઉપરાંત પ્રાણીઓ પણ એવા અલગ અલગ પ્રકારના કેટલી બધી પ્રજાતિઓ જોવા મળે. બરાબર. તો આ બધું આપણી પૃથ્વી પર જોવા મળે છે. તે માનવ જાતિને ટકી રહેવા માટે આવશ્યક છે. હવે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઘણી વનસ્પતિઓના ફળનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. ઘણી એવી વનસ્પતિઓ એવી છે કે એનો ઔષધો બનાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. અલ્ટિમેટલી ક્યાંક તો આપણને આ બધાય પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, ક્યાંક ને ક્યાંક તો જવાબદાર છે જ. પશુ છે, બરાબર, જેમ કે દૂધ કોણ આપે તો કે ગાય ને છે, ગાય, ભેંસ, બકરી આ બધા દૂધ આપે. બળદ છે તો એનો આપણે ખેતી માટે ઉપયોગ કરી શકીએ. તો આવા પ્રાણીઓ જે છે, પશુઓ, એ આપણને આવી રીતના ઉપયોગમાં આવતા હોય. વનસ્પતિની મેં હમણાં તમને વાત કરી તો એ એવી રીતના ઉપયોગ આપતા હોય. ક્યાંક ને ક્યાંક તો માનવ જીવન સાથે સંકળાયેલા છે જ. ઓકે, આજે આ અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો છે. હવે આ બધાનું દિવસે ને દિવસે એની સંખ્યા ઘટતી જાય છે. કારણ કેમ કે વન નાબૂદી વધતી જાય છે. વન નાબૂદી એટલે શું? વન, જંગલોને તમે કાઢી નાખો તો ઈ તો એના ઘર છે, એને કાઢી નાખશો તો ઈ જાશે ક્યાં? બરાબર. એટલે આ બધી જે વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એના અસ્તિત્વ ઉપર ક્વેશ્ચન માર્ક છે. દિવસે ને દિવસે ખતરો ઊભો થયો છે. કારણ કે મનુષ્ય છે એ પોતાના શોખ માટે, બરાબર, વન નાબૂદી કરે છે. એમાંથી લાકડું મેળવે છે, એ ફર્નિચરમાં હોય, બીજે બધે ઉપયોગ કરે છે. બરાબર, એનો શોખ પૂરો થાય છે પણ સામે બીજાની જિંદગી બરબાદ થઈ જાય છે. તો આપણે એવું કરવાનું નથી. બરાબર. ઘણા તમે જો બાળકો એવી લેતા હોય છે ઓથ કે એનો બર્થડે હોય, એનો જન્મદિવસ, ત્યારે હું ઓછામાં ઓછા
5 વૃક્ષો તો વાવીશ જ. બરાબર, ઘણા નેતાઓ હોય, ઘણા ફિલ્મી સુપરસ્ટારો હોય કે એના જન્મદિવસે આટલા બધા વૃક્ષોનું વાવેતર કરતા હોય છે. તો આ એક સારી વસ્તુ છે, આપણે પણ આ વોચ લેવી જોઈએ કે આપણા બર્થડે દિવસે બીજું કંઈ કરીએ કે ન કરીએ, પણ 2 થી 3 વૃક્ષો વાવીએ. ઓકે, ચાલો હવે આપણે જોઈએ વન નાબૂદી. તો કે વન નાબૂદીનો અર્થ શું છે? જો કે હવે તમે આના વિશે ક્લિયર થઈ જ ગયા છો કે વન નાબૂદી શું છે, બરાબર. પણ આપણે એના અર્થ વિશે માહિતી મેળવીએ કે વન નાબૂદીનો અર્થ શું છે. તો કે વન નાબૂદીનો અર્થ છે કે વનનો નાશ કરીને જમીન પ્રાપ્ત કરવી. હવે ઈ જમીન શું? તો કે પોતાને કંઈક કામ મળે, કંઈક નવું એમાં સ્થાપી શકી ફેક્ટરી, એટલા માટે. જમીન તો બધાને જોતી જ હોય ને, કોને ન જોતી હોય. પણ ઈ જમીન આ વન કાઢીને મેળવવાની નથી, બરાબર. એવી રીતના જમીન મેળવવાની નથી. વન નાબૂદીનો અર્થ શું છે? વનનો નાશ કરીને જમીન પ્રાપ્ત કરવી. ઓકે, વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશ્યોથી કરવામાં આવે છે. હવે માનવ પ્રવૃત્તિઓને એવી શું જોઈ છે, એવા શું ઉદ્દેશ્યો છે કે એ વનનું નાશ કરે છે, એની વૃક્ષોની કાપણી કરે છે? તો કે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી. પેલું તો મોટામાં મોટું વન વસે, અહીંયા ઝાડવા તો ઉગતા જશે, પણ એ ઝાડવા કાપી નાખે, અહીંયા માટીના ઢેફા નાખી દે, તો ખેતીવાડી થઈ શકે અને એમાંથી પાક આવે, પાકમાંથી પૈસા મળે, જમીન થઈ ગઈ ને, બરાબર. તો એક ઈ ઉદ્દેશ્ય છે. બીજો, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું. મેઇનલી આ વધારે થતું હોય, અવનવી ફેક્ટરીઓનું નિર્માણ થતું હોય. જ્યાં વૃક્ષો હતા એ વૃક્ષો કાપીને અહીંયા આવા ફેક્ટરી નાખે છે. અને એ તો પાછું શું, ઓલા વૃક્ષો તો પર્યાવરણ માટે સારા હતા, આ તો ફેક્ટરીમાં ધુમાડા નીકળશે, પાણીનો બગાડ થશે, સમુખનું પર્યાવરણને શું થાય? વિરુદ્ધ પર્યાવરણને નુકસાન કરે, તો આવું થશે. આ ઉપરાંત ફર્નિચર બનાવવા તથા લાકડાના બળતણ માટે ઉપયોગ કરશે. વૃક્ષો કાપી નાખશે, બરાબર. એ લાકડાનો ક્યાં ઉપયોગ કરશે? તો કે ફર્નિચર બનાવવામાં. આ ઉપરાંત લાકડા સળગાવવા એટલે કે બળતણ માટે પણ લાકડાનો ઉપયોગ કરશે. ઘણી વખત કુદરતી આગ તેમજ ભયંકર દુષ્કાળ પણ વન નાબૂદી માટે જવાબદાર છે. હમણાં તમે બાળકો ન્યૂઝપેપરમાં સાંભળ્યું હોય કે ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગ લાગેલી હતી, તો એમાં કેવડી લાંબે સુધી આગ લાગેલી હતી અને એમાં કેટલા બધા પશુઓનું મૃત્યુ થયું હતું. અને ઘણા બધા જે વૃક્ષો છે એ સળગી ગયા હતા સાવ, બરાબર. તમે એનો પહેલાનો ફોટો જોયો સાવ ગ્રીનરી, પછીનો ફોટો જોવો તો સાવ કાળો ડમર, એમાં કોઈ વસ્તુ નથી, બરાબર. તો આ શું હોય? કુદરતી આગ લાગી, કોઈ લગાડી ન હોય. તો એ શું હોય? પછી આગ તમે ઈ ઓલવી ન શકો, એમ કે કન્ટિન્યુ લાંબી, બહુ લાંબી આગ થઈ ગઈ હોય. હવે ઈ ઓલવવી એટલે બહુ ભયંકર કહેવાય. એમાં તમે જો ઉપરથી હેલિકોપ્ટરમાંથી પાણીનો છંટકાવ કરતા હતા, છતાં પણ એ આગ બુઝાતી નહોતી. અને છેવટે એ વરસાદ આવ્યો અને ત્યારે એ આગ ઓલવાની, બાકી એ આગ ઓલવાતી નહોતી. તો આ શું છે? કુદરતનો જે ખેલ કહેવાય, બરાબર. એ લોકોએ તો ત્યાંની ગવર્મેન્ટે કેટલા પ્રયોગો કર્યા હતા. એવું નહોતું એને આગ બુઝાવવાનો પ્રયત્ન નહોતા કર્યા, એને પણ થાય એટલા ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. પરંતુ એ કે ને, એ વસ્તુ કુદરતી કુદરત, એમાં કોઈ વસ્તુ હાલે નહીં, એની સામે હારી નથી અને હાલશે નહીં. તો ત્યારે વરસાદ આવ્યો અચાનક અને પછી આગ ઓલવાની હતી. તો આવી રીતના આ પણ એક જવાબદાર પરિબળ છે કે કુદરતી આગ અને ભયંકર દુષ્કાળથી શું થતું હોય? તો કે વન નાબૂદી, બધા વન જંગલો સળગી જાય. હવે વિચારો, એક વૃક્ષ એવું થતા કેટલી વાર લાગી હોય? સળગતા 5 દિવસ થઈ ખાલી. ભાઈ વર્ષો કેટલા લાગ્યો? તો કે 50 વર્ષ થયા હોય, પણ ખાલી બધું નાબૂદ થતા 5 જ દિવસ થાય, બરોબર. એટલે આ બધા પરિબળો છે એ જવાબદાર છે. આ તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે બાળકો, તો એમાં તમારે આ બધા પરિબળો વિશે ચર્ચા કરવાની હોય છે. ઓકે, તો આ ચેપ્ટરમાં આવ્યો કે તમને આ બધું સેલી થિયરી સમજાઈ જતી હશે. હજુ આપણે આગળ થોડીક થિયરી સમજવાની છે, પણ એ પહેલા બાળકો આ 2 પાર્ટ તમે તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. બાળકો આપણે વન નાબૂદી જોઈ, પણ હવે આ વન નાબૂદીના પરિણામો શું આવે છે? ચાલો આપણે આપણા સ્વાર્થ માટે લાકડું જોતું હતું, ફર્નિચર કરવું હતું, બરાબર, બળતણનો યુઝ કરવો હતો, જમીન જોતી હતી કે અહીંયા આપણે ખેતીવાડી કરી શકીએ.
આપણા બધાના માનવના સ્વાર્થ માટે આપણે વન નાબૂદી કરી તો નાખી, આપણે બીજાનું ન જોયું કે પશુ પ્રાણીઓનું ઘર વયા ગયા, એ આપણે નથી જોવું, બરોબર? તો પછી હવે એનું પરિણામ શું આવશે? તમે કંઈ પણ કામ કરો, કંઈક તેનું પરિણામ આવે છે. સારા કામનું હંમેશા સારું પરિણામ હોય, ખરાબ કામનું ખરાબ પરિણામ હોય, બરાબર? આ કહેવત આપણે સાંભળેલી જ છે. તો હવે એના પરિણામો વિશે આપણે, એટલે કે વન નાબૂદી કરી દીધી, તો આ વન નાબૂદીના પરિણામો વિશે આપણે ચર્ચા કરવાની છે. ઓકે, કઈ રીતે વન નાબૂદીથી શું પરિણામ આવે? તો કે વન નાબૂદી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો કરે છે. સ્વાભાવિક છે, વનસ્પતિ હોય તો શું થાય? એટલો છાંયો મળે, એટલો ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થાય, બરાબર? પરંતુ એ વનસ્પતિઓ જો કેટલી બધી, એક વૃક્ષ હોય ને, એક વૃક્ષ તો એક ફેર પડતો હોય. વિચારો કે એ વૃક્ષમાં ઘણા બધા પંખીઓ રહેતા હોય, એનું ઘર હોય, આપણે નીચે અહીંયા પાર્કિંગ કરવું હોય, બરાબર? તો એવા તો કેટલા બધા વૃક્ષો આપણે કાપી નાખતા હોય, એટલે એક સાથે સળંગ શું થાય? પૃથ્વી પરના તાપમાનમાં વધારો થઈ જાય. તમે જો દર વર્ષે ઉનાળામાં રેકોર્ડ બ્રેક તાપમાન હોય, દર વખતે એમ જ આવે, આ વર્ષે રેકોર્ડ કાપી નાખ્યો, બરોબર? તો આવું શા કારણે? કારણ કે દિવસે ને દિવસે જંગલો અને વનનો નાશ થતો જાય છે, એટલા માટે. એના કારણે પૃથ્વી પરનું જે તાપમાન છે એ વધી જાય છે અને એના પ્રદૂષણના સ્તરમાં પણ વધારો થાય છે. એ આ બધાયના કારણે. હજુ આપણે આગળ જોઈએ બાળકો, તો કે તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં પણ વધારો થાય. હવે એનું ચક્ર છે એ જળવાઈ રહેવું જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર? પણ એના સ્તરમાં પણ વધારો થઈ જાય તો ચાલે નહીં, એટલે CO2 ના સ્તરમાં પણ વધારો થાય. આ ઉપરાંત ભૂમિય જળનો ઘટાડો, તેથી વન નાબૂદીથી પ્રકૃતિનું સંતુલન પણ પર અસર થાય છે. ભૂમિય જળ એટલે શું? તો કે જમીન ઉપર જે પાણી રહેલું છે એને ભૂમિય જળ કહેવાય, બરાબર? એનાથી શું થાય? તો કે સંતુલન પર અસર પડે. પ્રકૃતિ છે, તમે જો ખોરવાઈ જાય તો એ ચાલે નહીં. ચોમાસે વરસાદ આવવો જ જોઈએ, શિયાળે ઠંડી પડવી જ જોઈએ, ઉનાળે ગરમી પડવી જ જોઈએ. આ પ્રકૃતિનો નિયમ છે. હવે આ નિયમ ખોરવાઈ ગયો મતલબ મનુષ્ય ઉપર ખતરો. આવું ચાલે નહીં. એના સંતુલન બગડી ગયું એટલે આપણું સંતુલન બગડી જાય, ફાઇનલ હોય. અત્યારે તમે જાણો છો પ્રકૃતિ કેવી હેરાન પરેશાન છે, ખાલી એક વાયરસથી, કોરોના વાયરસથી, બરોબર? તો વિચારો, આવું એક વાયરસ હોય, આખી લાઈફ બધાની ચેન્જ કરી નાખે. પેલા કેવું હતું ને હવે કેવું છે, બરાબર? નકર આપણે વિડીયોથી ન ભણતા હોત કદાચ, આ ટોપિક આપણે સામે બેઠીને ભણતા હોત. પરંતુ સ્વાભાવિક છે, આપણે લક એના માટે જવાબદાર પરિબળે આપણે જ છીએ, કુદરત જવાબદાર નથી. જવાબદાર કોણ છે? આપણે છીએ. એટલે શું કીધું કે ભૂમિય જળનો ઘટાડો, તેથી વન નાબૂદીથી પ્રકૃતિના સંતુલન પર પણ અસર પડે છે. પ્રોફેસર અહેમદે કહ્યું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થઈ જશે. કારણ કે વરસાદ ક્યારે આવે? જો વનસ્પતિ હોય તો, વધુ વૃક્ષો હોય તો. પણ એ તો આપણે કાપવા માંડી છે, તો વરસાદ આવવાનો નથી, અને વરસાદ નહીં આવે તો પાણી વિના આપણું પણ ચાલવાનું નથી. આ ઉપરાંત ભૂમિની જે ફળદ્રુપતા હોય, ફળદ્રુપતા એટલે પાક લેતા હોય ને એના માટે જવાબદાર હોય. જેમ તમારા જમીનની ફળદ્રુપતા બેસ્ટ, એમ તમારો પાક પણ બેસ્ટ. અને પાક બેસ્ટ એટલે તમે જાણો છો પૈસા બેસ્ટ હશે. આપણે છેલ્લે તો અલ્ટિમેટલી એના માટે જ બધું કરતા હોય, મહેનત કરતા હોય, બરોબર? તો એનામાં પણ ઘટાડો થઈ જશે જો તમે દિવસે ને દિવસે વન નાબૂદી કરતા ગયા તો. આવા માઠા પરિણામો તમને જોવા મળશે. તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી આફતો પણ સર્જાય છે. હવે આ પણ બે આપણા માટે હાનિકારક. આવી જાય તો વરસાદ બહુ આવી જાય, પૂર જેવી સ્થિતિ સર્જાઈ જાય, અને ન આવે તો સાવ વરસાદ જ ન આવે, પાણી પીવા માટે ફાફા પડે, બરોબર? તો આ પાછું કેવું છે, ઈ પણ ઈ જ વસ્તુ થઈ. આપણે વરસાદ કેવો જોતો હોય તો કે મીડિયમ જોતો હોય, બહુ વધારે પણ નહીં, બહુ ઓછો પણ નહીં, કે જે આપણા પાકને જવાબદાર પડી, પાક ટૂંકમાં સંતોષી શકે પાણી. હવે એમાં તમારા પાકમાં વધુ પાણી આવી ગયું તો પાક ધોવાઈ જાય, ઓછું પાણી આવ્યું તો એને પાણી ન મળ્યું તો પાક ઉગશે નહીં, બરાબર? આનાથી આવું પણ થઈ શકે વન નાબૂદીથી.
ક્યારેક દુષ્કાળ તો ક્યારેક કેવું વધુ પ્રમાણમાં વરસાદ, અને ક્યારેક દુષ્કાળ એટલે ઓછા પ્રમાણમાં વરસાદ. બરાબર, આપણે આપણા સ્વાર્થ માટે જંગલો કાપી તો નાખ્યા, પણ એના માટેના પરિણામો ભોગવવા માટે પણ આપણે જવાબદાર રહેવાનું છે. હજી આ પરિણામો બાળકો અહીંયા પૂરા નથી થતા. આ તો હજી ખાલી ઝલક છે, ઓલું કે ને પિક્ચર અભી બાકી હે મેરા દોસ્ત, આ એના જેવું હોય. આ તો ટ્રેલર હે, પિક્ચર હજી બાકી હે. આ પરિણામો હજી અહીંયા પૂરા થતા નથી. ઓકે બાળકો, પરંતુ એ હજી પરિણામો આપણે આગળ જોશું જ. પરંતુ એ પહેલા આટલા પરિબળો છે એનો તમે એક સ્ક્રીનશોટ પાડીને તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આપણે આજના સેશનમાં આપણું ચેપ્ટર નંબર 7 એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની સ્ટાર્ટ કરી દીધી છે. ઇન્ટ્રોડક્શન પહેલા કમ્પ્લીટ કરી દીધું, ત્યારબાદ ટોપિક પણ આપણે ચાલુ કરી દીધા છે. આઈ હોપ કે આ ચેપ્ટરમાં તમને મજા આવી હશે, કારણ કે એટલું બધું અઘરું નથી અને નવી નવી વસ્તુઓ પણ આપણને જાણવા મળે છે. બરાબર, આ જનરલી થિયરી તમે એકવાર ખાલી વાંચો અથવા વિડિયો જોવો ત્યાં જ તમને યાદ રહી જાય. આમાં વધારે એટલો બધો કઈ ટાઈમ દેવાની જરૂર નથી, પરંતુ આ અમુક ડેટા આવ્યા હોય, અમુક નામ આવશે, એ તમારે ખાસ યાદ રાખવા પડશે. ઓકે, તો આ ચેપ્ટરની નવી થિયરી સાથે આપણે પાર્ટ 2 માં મળીશું. પરંતુ બાળકો, તમારે આ જે ચાલેલું છે એટલું હોમવર્કમાં 2 વાર લખવાનું છે. ઓકે, એકવાર તમે આ વિડિયો જોશો અને હોમવર્કમાં લખશો એટલે સાવ આવડી જ જશે તમને, ગેરંટી. ઓકે, ચાલો આપણે આ વિડિયો અહીંયા સુધી રાખીએ છીએ. વધુ આપણે સેશન 2 માં મળીશું. થેન્ક યુ.